ગાઈસ ઘરેથી નીકળીને આવી ગયા આપણે રોડે મોટી બેનને મળવા મળીને પછી નીકળી જવાનું જાવું હા ઓએ બબુ તો બબુ ના પાડતી હતી હે બાબુ જાજો જાવું હા હેલો મમ્મા નહીં આવતી ગાડીમાં તૈયાર થશે હે મમ્મા આપો જાન મમ તો લેતા મમ લેતા દુકાનમાં જે લેવું હોય જા ફટાફટ લેતી જા જવા દે ધીમે ધીમે ક્યારે લે નહીં કેરી નહીં ખાતી તો બધું બકાશે તો બધું ચાલી ગલ્લામાં મમ લેવા હારું મમ લેતા આવો ફટાફટ મમ લઈને આયા મોડું થાય જા મોઢું તો ફૂલી જો નહીં ના લીધું ગાઈસ આપણે પહોંચી ગયા છીએ હાસલપુર ચોકડી અને વાગે છે 8:30 તો 8:30 વાગે એટલે આસુને તો નાસ્તો કરવો જ પડે તને ભૂખ લાગી ગઈ હાલ તો ખાતી હતી ચાલો ચલો તો નાસ્તો કરી લઈએ તો આપણો નાસ્તો આવી ગયો છે અને નાસ્તામાં આપણી ફેવરેટ પાપડી ચાય અને બબુના દાળવાળાનો બટાકાના દાળવાળા મારા બટેકાના એના બટાકાના બબુના ઓકે ચલો મારા જ નાખી દે તો નાસ્તા પાણી કરી લીધા અને હવે નીકળી ગયા આપણે અમદાવાદ જવા હજુ અહીંયાથી તો વડોદરા પણ જવાનું આ તો ચલો મળીએ આગળ જઈને બાબુ બેન ને તો ચોકલેટ મળી ગઈ ચોકલેટ ખાઈ ખાઈ દાદા જશે લે અલ્યા સાચો પ્રેમ ક્યાં કોઈને મળે છે ટ્રાફિક જામ તો ચલો આજથી જણ ચોકડી પહોંચી ગયા હાય હાય ગાઈસ તો હું આવી ગઈ છું તમે મને ઓળખો છો બહુ તડકો પડે છે હવે છોડી નાખો હવે ગાડીમાં બેહવાનું હવે થોડું એક્ટિવા હે અરે હા એ તો ભૂલી ગયો રિક્ષા ચલો ચાલો પછી મારા ઘરે જવાનું મોડું થાય છે આને- આને એક જ ડાયલોગ કહે ચલો મારા ઘરે જવાનું મોડું થાય છે હા. તો ચલો ગાઈસ તમને હે ને અત્યારે વચ્ચે આપણે બ્રેક કરશું ને ત્યારે મળશું હવે ગાડી બેસી બરોબર નહીં હાલવાનું કોઈ નહીં પાડી દેતા ટ્રક આવ્યું બાપા જો ચાલો આવ્યું તો ગાઈસ હવે આપણે ચડી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે ડ્રાઈવર કે લાગે પહોંચાડશો વડોદરા આપણે 40 મિનિટમાં વડોદરા એવું હા તો વેલા પહોંચાડો અમાર ઘરે હમણાં વાંધો નહીં હવે અને આગળના તો ફોટા જ નહીં પડતા આગળના ફોટા જ નહીં પડતા આઈ તારના ફોટા પાડ્યા દેખાય અરે આ સીધી આટલા બબુએ એટલા ફોટા પાડ્યો હો બહુ હા જો તો ચલો મળીએ તમને વડોદરા જઈને ઘડી વાર આરામ કરવો પડશે આપણે આજે વહેલા ઉઠ્યા હતા એટલે ઘડી વાર આરામ કરી લઈએ 40 હું આરામ કરું અરે એટલે તમે નહીં તમે ગાડી ચલાવો હું આરામ કરું નાની અને બબુ હવે પાછળ રમે એટલે મારે હવે ટેન્શન નહીં થોડું ઘણું ઓછું બબુ અત્યારે આવે જ નહીં મારી આગળ તો વડોદરા આપણે પહોંચી જઈએ ગાડી છે મસ્ત છે કરોડોની ગાડીની આપણે મારી સાઈડ આપણે જો કરોડોની ગાડી પાછળ જોઈએ આપણા એ મા દીદી નહીં મારવાનું મૂકી દે માર દીદી નહીં મારવાનું એ મૂકી દે
શું કરવું તારે? આ જો ને વિચિત્ર આ હસી ખબર શું ખાધું તું તારી માએ આજે ના મરાય મમ્મી ને શું હે તારે? શું થયું? એ ગંધાતી શું? અરે શું થયું? વાત નાની તો કે મને ઓય મૂકી દે માર દીદી ના મારીશ માર દીદી હે અહીંયા વાડી તમારો ઝઘડો તો મારી જોડે મારા ઘરવાળા નહીં કરતા છે તો તું કરી અલા ના સમજાવો ને યાર શું હે તારે એમ કહી દે એ માર દીદી ના મારીશ મૂકી દે એ બાબુ એ નથી આવી જો પૈસા કર નથી જો બબુને તો ચાલુ થઈ ગયો હવે રડવાનું દિલ્હી વડોદરા મુંબઈ હાઈવે ચાલુ થઈ ગયો લાગે હે ને તો વડોદરા પહોંચી ગયા નો પપ અને ચાય નાસ્તો વારંવાર ચાલુ જ રહેવાનો નહીં ભૂખ લાગી કા હમાવો જ નહીં સમજણ પડતી આને તો બરાબર હે કે પેટમાં જ જતું પણ તમારે કઈ જતું હશે દાડમ 25 વખત ખાઉં એવું સરસ ઓય માપે હો. ચાલો થોડુંક મને આપો શરદી હે હજુ માપે ઓકે હાય કહી દે ના કરે હા હતા ગાડી તું પી લે તું આવી ગયા છીએ હા ચલો હવે બેંક જઈને મળીએ તો આપણે પહોંચી જાય ને સૌથી પહેલા તો આઈને સીધું બેંકે જાય પપ્પાને સીધો આવી જજો પેલા જ બેંક ઓફ બરોડા આ પપ્પા આ નામના તો મામા મળી જા શીખવા જો તો આવતાય નહીં અમાર જોડ લે હેડ ઓય એ જીસીબી લેવડાવ હેડ મોઢું જો મેં જતા રહી પહોંચી ગયા ખોડી બેન ના ઘરે અંધારું હા ગરમી ના તપી રહ્યા છે જો બેહો. બેહો જામફળ કેટલા તોડ્યા બતાય તો ઘણા બધા તોડી લીધા અને નાની તો હજુ જામફળ તોડે જ છે બાબા પકડો પકડાવો બાબુ ને જામફળ ખીચા મૂકી દે હજુ નાના નાના હો બાબુ બહુ મોટા નહીં છે બધી કાચા છે એ બધા ના તોડી નાખજો તો કડક કડક ચા બનાવી દો તમે અમારા માટે અમે ખોડી બાજુડે બેહીએ બાટલા તો અહીં મળતા જ નહીં હોય ને 25 તારીખે ભરવાનું કીધું તો આ છે અમારા હાય કહી દો ગાઈસ ને ચલો તારે કેટલી વાર હાય કહેવાનું જાય ગાય એ કામે જવું પડશે હવે આપણે હાઈ ચાલ મતન કરું આધાર કાર્ડ મને આપ્યું ગાઈસ આપણે 4.5 કલાક સતત ડ્રાઇવિંગ કરીને આયા હતા બેંકના કામે પણ બેંક વાળા તો 2 મિનિટે ઉભા ના રહ્યા અને જમવા જતા રહ્યા પછી આયા આપણે ઘરે અને હવે પાછા રિટર્ન જઈએ છીએ બેંકમાં ખાતું તો ચાલુ કરાવવું જ પડશે કેટલું બધું આવે પૈસા ખાતા માટે જાય ને કે અમારે આવવાનું કોઈ નક્કી હતું જ નહીં અને આપણે 2 મહિના વગર આવવા નહીં નતા પૈસા ખાતા માટે જવું પડ્યું અત્યારે જવું પડે બેંકમાં તો બેંક નું કામ પત્યું એવું તરત જ લાગી જાય ભૂખ ખાવા થઈ જાય બેંક વાળા અમને સર એવું કીધું કે કાલે તમારું ખાતું ચાલુ થઈ જશે અત્યારે કાલે પેલું તે પણ આપણે જેટલો ખર્ચો ખાતું ચાલુ કરાવવાનું થયો એ તો વારે નહીં લાગે એટલું તો આપણે 2 ખાતા ખુલે જશે ગામડે આપડા હવે એટલું તો થાય અને શું કરવાનું અને બાબુ એ ફૂટી જાય રમકડા હાથમાં આવી જાય ફૂટી જાય બટી ઓલો મારો ફોન લઈ લેવા દે તો આવો ફોન નાખજે ફોડવા શું તૂટ્યું મારે ચશ્મા તૂટી ગયા જીજુ ના જો અમાર બાબુ બેન બાબુએ તોડી તોડી નાખ્યું નાખ્યા આ ઈચ્છા છે કે તોડી નાખે આમ કરીને કેવું તમારે મજા હા મનુ આપણી જોડે જ આવવાના નહીં આવવાના ઓય હા
આવ ને બહુ મારે તો આજે તો બબુ બેન આયા એટલે દાદાને તો મજા આવતી લાગે. જય માતાજી. એ પછાડે જો. હા શું કે મને એવું લાગે હું જાડી થઈ જઈ હું આગળ આવીને કપડા ડ્રેસ જ આવી રહેતા ને તો આગળ નહીં ખબર પડતી કે સરે થી એવું તો ગુલાબ ભાભી ઘરે આયા ચા મેં ગયો ને તો પીવા આ જામફળ જો બધે જામફળ તો ખરા જ. અમારા તઈ ઘરે ઘરે જામફળી મળે ખાવું હોય તારે? સારું ચાલ તોડી આપે. આ મોટું તોડી આપે. મમ્મી અંદર છે. બસ એક જ તોડજો, આ તો બગાડે. તો ગાઈસ ઘરેથી કામ પતાવીને જમવાનું બનાવીને આપણે નીકળી ગયા છે મારી બેનપણીને મળવા જવા. ચાકન જવાનું આપણે કરજણ એવું હા હું તો ભૂલી જાઉં છું માહુને સારું યાદ રહેતું હતું. હવે મને નહીં યાદ રહેતું ને એટલું એમને રહે. એના આજે દિવસમાં લગભગ તો જેટલા બધા ખબર છે 5 થી 6 ફોન આવી ગયા. હાજ પડતા પડતા આવી ગયું કે આવતી નહીં આવતી નહીં આવતી નહીં એટલે અત્યારે મળી આવું. તો ચલો તો કરજણ ક્રિકેટ એકેડમી બહુ સરસ છે હો ભાઈ. બધા વ્હાઈટ વ્હાઈટ કપડા પહેર્યા છોકરાઓ નાના નાના. એકેડમીના છોકરા હોય ને હા. સ્પેશિયલ આમને કોચિંગ બાંધેલું હોય બરોબર. શીખવા માટે. તો આપણે પહોંચી ગયા કરજણ બજારમાં અને જેને મળવાનું હતું એ તો સામેથી હાલ્યા આવો. તો ગાઈસ આપણે કરજણના સેલિબ્રિટીને મળીએ છીએ. ફેમસ ફેમસ મેકઅપ આર્ટિસ્ટ. આમ શકલ તો બતાવો હવે. ઓકે બતાવો પડે સર. આ અમારે મેકઅપ આર્ટિસ્ટ લોકલ મેકઅપ આવે અને પ્રોફેશનલ પ્રોફેશનલ સિટી વાળા ને એટલો. સિટીમાં પ્રોફેશનલ જ ચાલે. આપણા ગામડામાં લોકલ ચાલે એવું. તો ગાઈસ આપણે રેલવે સ્ટેશનની બિલકુલ બાજુમાં જ છીએ અને ટ્રેન એક આપણે બિરંગામાં જ જાય જુઓ. તો આપણે આંકડા જ ઉભા એવું લાગે મને તો. તો હેડ તો જીએ અમે. હા ઉતર. અહીંયા ટ્રેનમાં માસીન કહે કે રહી જાઓ અહીંયા આગળ એમ કહે. હજી ઘરે જઈને ખા આજે. સારું ચાલો રજા લઈએ. હા તું આવજો પછી. અમને તો ટાઈમ નતો મળ્યો પણ બબુને ટાઈમ મળી ગયો ચાંદલા કરવાનો. જય માં મારી કુળદેવી માં હારવાના કરજે માતાજી. ચલ હેડ તો અમે જઈએ છીએ હવે. તું આવી જજે થોડા દડા હોરો. હા ચલો તમે રેડી જ છું. ચલો ચલો આ તમારા બંનેનો પેન્ટ ભરો. ચાંદલો ચગન કરી અહીંયા આગળ. ચલો હવે. ચલો તો 10:30 વાગે હજુ લગભગ અમદાવાદ જ અમે 1 વાગે પહોંચશું 1-1:30 વાગે. ચલો જય માતાજી. આવજો. જય હારાવાના કરે કહી દે. ઓકે ચલો ઓકે કહી દે. તો વાગ્યા છે રાતના 11:30 પણ અહીંયા તો અમારે દર્શન કરવા આવવું જ પડે. માસીમાએ અને મામા દેવે તો બબુ બેન તો દર્શન કરવા બેસી ગયા. બાબુ જય માતાજી. ઓકે જઈ કહું હા લે પાસે કરો. તો ગાઈસ આપણે સિમરીથી નીકળીને આવી કુરાલી 2 જગ્યાએ એને આપણે પેટ્રોલ પંપે જોયું પણ ના પાડી હતું નહીં. એમ તો હે 4 કાપા ઠેઠ આપણે ને અમદાવાદ પહોંચી જશું પણ આ તો કદાચ ન ખાયેલું હોય તો વાંધો ના આવે. ઠેઠ લગન કદાચ મળે ના મળે એટલા માટે. અને મારે પીવું હતું પાણી તો માહુને કીધું પાણીને એવું લઈ આવો એટલે નાની 2 ગયા છે પાણીને એવું લેવા. પાણીને એવું લાવવાના છે પડી ગયેલા રાત્રે મારે ખાવા તો જોઈએ જ. ચલો એ આવે પછી આપણે એને ચડી જઈએ એક્સપ્રેસ વે.
તો મળીએ તમને અડધે ચાક ઉભા રહેશું ચા પાણી કરવા તો મળશું, બાકી તો સીધું ઘરે જઈને ગુડ નાઇટમાં. માનું બેન તો ઊંઘી ગયા છીએ. તો ફાઇનલી ગાઈઝ આપણને પેટ્રોલ મળી જ ગયું. તો એને ચલો પેટ્રોલ લખાઈ દીધું ને કયા પેટ્રોલ પંપ પર? નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળી જ ગયું. લગભગ 4 જગ્યાએ તો અમને ના જ પાડી દીધી હતી. ગાડી એન્ટ્રી કરતા પહેલા જ ના પાડી દે. એટલે અમારે તો પછી એમ તો હતું જ, મેં કીધું હતું તમને કે 4 કાપા હે જ, પણ તો આ તો કહું રસ્તામાં નખાઈ દેવું સારું આપણે. તો અત્યારે મળી ગયું ને આપણે નખાઈ દીધું પેટ્રોલ. વડોદરાથી બહાર નીકળવા આયા ને હજી તો હજુ વડોદરામાં જ છે ને. વડોદરામાં જ છીએ આપણે. મેચ રમવા જતું રહેવું તમારે. જઈ જોયે તો નેટ બાંધેલી જોઈએ, જો ચાલુ જ છે. લગભગ રાતના 12 વાગી ગયા પણ તો મેચ રમવાનું ચાલુ જ હોય. તો ગાઈસ 12:15 બાકી. અલે હા નહીં 11 વાગે આપણે તઈ જતા. અને ક્યાં નહીં અરે જઈ લ્યો. તો આપણે 12:15 બાકી છે, મતલબ 1 વાગે પહોંચી જાવ. 1:30 વાગે 1-1:30 વાગી જશે. 1:30 તો નક્કી જ વાગી 1:30 વાગે કેમ કે રાતનો ટાઈમ એટલે ગાડી બી થોડી બહુ ફાસ્ટ ના ચલાવાય, ધીમે જ ચલાવવાની હોય એટલે 1:30 તો વાગી જ જવાનું. તો મમ્મીને કહીને રાખ્યું બધું નક્કી કમ્પ્લીટ કરી રાખશે, પછી જઈને ખાલી ઊંઘવાનું જ છે. ટેન્શન તો નહીં જ. નાનીને કીધું કે ઊંઘી જાય પણ હે ને નહીં ઊંઘતી. હું જ રાત બહુ થાકી ગઈ છું. મેં ઘરે જઈને હોઈ જ જવાની, સવારમાં વહેલી ઉઠીને જોબ પર ડાયરેક્ટ. હા નીકળી જ જવાનું. એટલે તો કહેવાય નહીં રહીશ ને. કહેવાય ને તમે હું જો પછી તમારે નીકળવાનું થાય એટલે મને ફોન કરજો, મેં આવી જઈશ. બાય બાય વડોદરા. બાય બાય વડોદરા. ટોલ ટેક્સ નક્કીને દૂર આવી ગયા છે. નેક્સ્ટ ટાઈમ આવીએ એટલે રહીએ એવા. તો વાગી ગયા 12 અને આપણે તો વડોદરા ટોલ ટેક્સ ક્રોસ કરી લીધો છે. નાની ચા પીવો? ચા પી લીધો પણ સ્નેપ બનાવીએ હે. સ્નેપ બનાવો. આસુ ફોનને મસ્તી રહી. આ તો ના ઘરે બેડમાં હોઈ રહ્યો એવી રીતે. હા કેવી ઊંઘી હે પણ નીકળે તાનની ઊંઘી ગઈ. બધી સત્સંગ નીકળે ને તો વાગી ગયો 1 અને આપણે પહોંચી ગયા અમદાવાદ. 1:20 થઈ જીજુ. 1:20 10 મિનિટ તો ભાઈ 1:20 છે કોણ મેગી ખાય ભાઈ? અમે તો તારી દીદી અને આ ભાઈ તો સ્પેશિયલ મેગી વાળાને મળવા જવાના 2 મિનિટમાં મેગી કઈ રીતે તૈયાર થાય. બહુ પાર્સલ કરી નાખ્યો મેગીના ભાઈ. અમને બહુ ખપતી લાગે નહીં? ફેમસ છે. સાચી વાત છે, ફેમસ છે. ચલો ચલો મેગી ખાવા. ચલો તમે મેગી ખાઈ લો, મને આવી છે હું મારે ઉઈ જવાનું. બરાબર પછી જો ઊંઘ તો મને આવી. હું સવાર 4 વાગે ઊંઘી હતી અને 6 વાગે ઉઠી ગઈ હતી. સાચી વાત છે. ચલો પછી મેગી વાળાને ગોતવા જઈએ આપણો. 2 મિનિટમાં. હાય. સાચી વાત હો ભૈયા, અમદાવાદ છે અહીંયા હજુ ખાવા પીવાનું ચાલે, એ પણ રાતે 1:30 વાગે. આ તો સવાર સુધી રે. એવું? અત્યારે 24 કલાક ચાલુ હોય આ તો. એટલે તમે હવા લાગીને ખા કરો એવું? હા મારે નાઈસી પતી ને તો હું અહીંયા જ આવતી હતી ખાવા. એવું તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા, મતલબ સાસુમાના ઘરે. ખોદણી ચાલુ થઈ જશે ભાઈ. 2 વાગ્યા તો હજુ જાગે જ છે, રાહ જોતા હતા. અને બાબુને તો આ એટલે માછલી ભારી જાય નહીં. મજા આવે જોવાની બબલી? આપડા ઘરે લઈ જવાની ને? હા ગુડ નાઇટ. ટાટા. મળીએ તમને કાલે. બાય બાય.